અમદાવાદમાં ભાજપના વિરોધને પગલે કોંગ્રેસ ભવન ફેરવાયું પોલીસ છાવણીમાં. વંદે માતરમના અપમાનના આરોપ સાથે ભાજપની કેન્ડલ માર્ચ. 700 પોલીસ જવાનો કોંગ્રેસ ભવન બહાર તૈનાત કરવામાં આવ્યા. જેસીપી, ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત. અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. સર, કોંગ્રેસ કાર્યાલય પાસે લોખંડી બંદોબસ્ત ગોઠવા છે. શું કારણ છે? કેટલા પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાયો છે? જી, આજરોજ પાલડી 4 રસ્તાથી એક ભાજપ યુવા મોરચાની એક કેન્ડલ માર્ચ નીકળવાની છે અને આ રસ્તાથી પસાર થવાની છે. એટલા માટે તકેદારીના ભાગ સ્વરૂપે અહીંયા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને અત્યારે શાંતિ છે. સર, કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? આપણે 200 થી 300 પોલીસ સ્ટાફ છે એ અહીંયા રોડ રસ્તા ઉપર કોઈ ટ્રાફિક ડાયવર્ઝન માટે અને ટ્રાફિકમાં કોઈને કોઈ જેમ કે કોઈ અડચણ ના થાય એના માટે તકેદારીના ભાગ સ્વરૂપે ગોઠવવામાં આવેલું છે. ઘર્ષણ થવાની કોઈ શક્યતા નહીં, એવી અત્યારે કોઈ ઘર્ષણ થવાની શક્યતા નથી. અટકાયતી પગલાં કોઈ લીધા છે? નહીં, એવા કોઈ બનાવની કોઈ શક્યતા નથી. ઓકે.